ચૂંટણીમાં ઝેર, પરિણામ પછી પ્રેમ. આ અદ્ભુત ટાઇટલ એટલા માટે છે કે ચૂંટણી દરમિયાન આપણે સ્થિતિ જોઈ છે અને હવે બદલાતી સ્થિતિ પણ જોઈ રહ્યા છીએ. પહેલાં શરૂઆત કરેલી ઝેરની. આપણે તમામ લોકો જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી મતદાન સુધી તમામ પક્ષના નેતાઓ ઝેરીલા નિવેદનો આપતા રહ્યા, બોલ બચ્ચન કરતા રહ્યા, મતદાતાઓને ધમકાવતા પણ રહ્યા અને એકબીજા ઉપર કાદવ પણ ઉછાળતા રહ્યા. આપણે તમામ લોકો જાણીએ છીએ અને તમામ નિવેદનો આપણે સાંભળ્યા છે. અને આ તમામ નિવેદનોમાં સૌથી વધુ ઝેરીલું નિવેદન આણંદના સાંસદનું હતું. આપણે જાણીએ છીએ 21 એપ્રિલનું, એટલે કે મતદાનના ઠીક 5 દિવસ પહેલાં આપણા પ્રદેશના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચૂંટણી સભામાં આણંદના સાંસદ મિતેશ પટેલે રીતસર ધમકી આપેલી, રીતસર ધમકી કે જો આપણા વિસ્તારની અંદર જે બેઠક પર બીજેપીને મત ન મળ્યા અને આપણો ઉમેદવાર ન જીત્યો ત્યાં 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં ફાળવું. આનાથી મોટું ઝેર શું હોઈ શકે? આ ઝેરની પરાકાષ્ઠા હતી, ઝેર ઓકવાની પરાકાષ્ઠા હતી. યાદ કરી લઈએ સાંસદ મિતેશ પટેલનું ધમકી આપેલું અને ઝેર ફેલાવતું એ નિવેદન. આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. મિતેશ પટેલ બહુ બધું બોલી ગયા, પણ એ આકલાવની અંદર પરિણામો કેવા આવ્યા એ મિતેશ પટેલ જાણતા હશે. જાઓ હવે આપો ગ્રાન્ટ, ના આપો હું બતાવું તમને, ના આપતા બતાવું તમને. હું પડકાર આપું, હું ચેલેન્જ આપું મિતેશ પટેલને. તાકાત હોય ને તો એ વિસ્તારનો વિકાસ રોકીને બતાવવા મિતેશ પટેલ, આ સાંસદ. ખેર, એ ઝેરમાં જાજુ નથી પડવું, કારણ કે પરિણામો આવી ચૂક્યા છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ સ્થાનિક સ્વરાજની મોટાભાગની સંસ્થાઓમાં બીજેપીને પ્રચંડ જીત મળી છે. મહાનગરપાલિકાઓ અને 1 જિલ્લા પંચાયત સિવાયની તમામ જિલ્લા પંચાયતો બીજેપી જીતી ચૂકી છે. મોટાભાગની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત પણ બીજેપી જીતી ચૂકી છે અને સ્વાભાવિક રીતે જ તમામ ઠેકાણે બીજેપીના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. બનાસકાંઠાની અંદર જબરજસ્ત જીત મળી અને એ જ કારણ છે વાવ, થરાદ અને બનાસકાંઠામાં જનસમર્થન બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્મા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને એમનું વતન પણ એ વિસ્તારમાં છે, ત્યાં તે પહોંચ્યા હતા. કારણ કે 30 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 13 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં બીજેપીને બહુમતી મળી છે, જેને લઈ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બનાસ વિજયોત્સવનો કાર્યક્રમ યોજાયો. અહીંયા અગાઉ ઓછું જનસમર્થન મળ્યું હતું, હવે જનસમર્થન વધુ મળ્યું છે. પણ અહીંયા પણ જગદીશ વિશ્વકર્મા જે પેલા સાંસદ બોલ્યા હતા ને તેનાથી વિપરીત અને સકારાત્મક વાત કરી છે. જગદીશભાઈ વિશ્વકર્માએ સ્પષ્ટ કહ્યું છે મતદાતાઓએ આશીર્વાદ આપણને આપ્યા છે, ક્યાંક ઓછા આશીર્વાદ મળ્યા હોય તો પણ વિકાસ વેગવંતો રહેવો જોઈએ એ વિસ્તારમાં પણ. આવો સાંભળી લઈએ એ બકાભાઈ, એ સાંસદ બીજેપીના જે ઝેર ઓકતા હતા ને તેમના જ પક્ષના પ્રદેશના અધ્યક્ષે પરિણામ બાદ શું કહ્યું. મારી 2 હાથ જોડીને તમામ કાર્યકર્તાને, મારો બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય, મંડળનો અધ્યક્ષ હોય, જિલ્લાના તમામ કાર્યકર્તાને વિનંતી છે, ધારાસભ્યને વિનંતી છે કે જે જગ્યાએ આપણને જન સમર્થનમાં ક્યાંક કદાચ ઓછું આવ્યું છે એમના ઘેર પહેલા જજો, એ મોહલ્લામાં પહેલા જજો, બજેટ ત્યાં પહેલા આપજો, ત્યાં સરકારી કામ માન્ય મુખ્યમંત્રીશ્રીને કહી સરકારી કામ પહેલા કરાવજો. કોઈ મતભેદ રાખતા નહીં, મતભેદ ભલે લોકો રાખતા, વહાલા દલવાની નીતિ ભલે લોકો રાખવા દેજો. તમે કોઈ આ તમામ પ્રજા આપણી છે, આ બધા જ લોકોનો ત્યાં જઈ અને આભાર માનજો કે કદાચ તમે આજે અમને ઓળખવામાં કદાચ ક્યાંક ભૂલ કરી, કદાચ કોઈક બીજા ઉમેદવારને ભલે તમે જીતાડીને લાયા, અમે તમારી જોડે છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તમારી જોડે છે. સાંસદે ઝેર ઓક્યું તો તેમના પક્ષના પ્રદેશ અધ્યક્ષે પ્રેમની વર્ષા કરી અને પ્રેમનું પ્રચંડ પૂર કાંતિભાઈ અમૃતિયાએ વરસાવ્યું. એ કાંતિભાઈ અમૃતિયા
જે રમેશ કડવું બોલવા પંકાયેલા છે, એમની જોડે પ્રેમાળ શબ્દોની અપેક્ષા જવલે જ હોય. પરંતુ મોરબીની અંદર બીજેપીએ ક્લીન સ્વીપ કરી, પણ એમને અન્ય જગ્યાએ જ્યાં બેઠક પણ મળી હોય ત્યાં પણ વિકાસ માટેનું વચન આપ્યું. કાંતિભાઈ અમૃતિયા ન માત્ર મોરબીના ધારાસભ્ય છે પણ રાજ સરકારની અંદર મંત્રી પણ છે. કાંતિભાઈ અમૃતિયાએ જીતેલા જે ઉમેદવારો હતા, જે નગરસેવકો બન્યા છે, તાલુકા જિલ્લા ડેલિગેટ્સ બન્યા છે, એમના અભિવાદન કાર્યક્રમમાં એ તમામને શીખ આપી કે ચૂંટણીનું વેરઝેર ભૂલી જજો. આ ચૂંટણીઓમાં અનેક વેરઝેરની ઘટનાઓ બની છે. સાસુ વહુ સામે ઊભા રહ્યા છે, ક્યાંક ભાઈ સામે ઊભા રહ્યા છે, ક્યાંક મામા ભાણિયા સામે ઊભા રહ્યા છે, પક્ષ પ્રતિપક્ષમાં ઊભા રહ્યા છે. અને આ તમામની વચ્ચે અનેક ઠેકાણે ક્યાંક કોઈ અપક્ષમાં બગાવત કરીને ઊભું રહ્યું, તો ક્યાંક અપક્ષના સાથે રહ્યું, વિપક્ષના સાથે રહ્યું. એક જ પરિવારમાં બે મત જોવા મળ્યા, પણ કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું કે આ ભેદ હવે ભૂલાવી દેજો. આવા સાંભળી લઈએ કાંતિભાઈ અમૃતિયાએ કેવી રીતે પ્રેમનો ધોધ વરસાવ્યો. આપણે આપણા વિસ્તારમાં આ નાની ચૂંટણી હતી. કોઈ અપક્ષ ઉભા હોય, કોઈ આપણા એના સંબંધી ઠેકેદાર એના ભેગા ગયા હોય, કોઈ હગાવાલા ગયા હોય, તો એના એને ક્યારેય વ્યવહાર ખરાબ કરતા નહીં. કરતા નહીં. એને પ્રયત્ન કરજો લેવાના. આ ચૂંટણી અલગ છે. આ ચૂંટણી 480 જણાએ માગી હતી. એમાં ઘણા બધા એવા ઉભા હોય તો એના ભેગા એના સંબંધના હિસાબે જીયાઓ હોય. એનો અર્થ એને કમરાથી ન જોતા, એના એને ચા પાણી પીવા જાજો, એને મનથી ભેગા બેજો અને એને પ્રયત્ન કરજો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા સંબંધી હતા, તારે જવું પડે. કારણ કે આ ચૂંટણી અને સંસદને ધારાસભ્યની અલગ હોય. કેમ કે ચૂંટણીના પ્રચારમાં તો તમામ લોકો હાથ જોડતા દેખાય છે, પણ જીત્યા પછી એ જ નેતાઓ કોર્પોરેટર બને છે એટલે છૂમંતર થઈ જાય છે, મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે, ફિલ્મની અંદર જતું ને એમ ગાયબ થઈ જાય છે. કદાચ એ જ કારણ રહ્યું કે કાંતિભાઈ આ નેતાઓને એ પણ શીખ આપી કે તમને લોકોએ વધાવ્યા છે, તમે મહેનત કરી એના કરતાં પણ વધુ આશીર્વાદ આપ્યા છે, તો નાગરિકોની વચ્ચે રહેજો, તેમનું કામ કરજો. આવો સાંભળી લઈએ કાંતિભાઈએ શું કહ્યું. આ બધાને જુટાડવા માટે તન મનને ધનથી, અને બીજું એક પણ હું આજે કહું કે અમારા એક પણ કાર્યકર્તાએ ખોટા પૈસાનો દુરુપયોગ નથી કર્યો, કોઈને આપ્યા નથી, ખોટું વેચાણ નથી કર્યું, ને ઘણું બધું રાજકારણમાં કરવું પડે, ખોટા માણાનો ઉપયોગ નથી કર્યો. આ મૂડી ગુજરાતમાં 5% પાસે હોય એ તમારા પાસે છે. તમે તમારા વોર્ડમાં તન મન ને ધન અને બધી જાતનો તમારે એનો ઉપયોગ કરવો પડે. પણ કાંઈ પણ ઉપયોગ કર્યા વિના જીતા હોય ને, એટલે તમારે મતદારોને સલામ કરવાની કે મતદારો છે એ સર્વશ્રેષ્ઠ છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે આ ચૂંટણીમાં જબરજસ્ત વેરઝેર થયું છે. મહેસાણાનો કિસ્સો પહેલાં લઈ લઉં તો મહેસાણાની અંદર તો આ ચૂંટણીની અંદર હત્યા પણ થઈ ગઈ, અને હત્યાના આરોપની અંદર કોંગ્રેસના ઉમેદવારના પરિવારજનો પણ પકડાયા, એમની ઉપર આરોપ પણ લાગ્યા. એક જ સમાજના, એક જ વિસ્તારના બે અલગ અલગ જૂથ થઈ ગયા, અને આજે જેમની ઉપર હત્યાનો આરોપ લાગ્યો હતો તેમનું સરઘસ પણ નીકાળવામાં આવ્યું. આપ એ દ્રશ્યો પણ જોઈ શકો છો. આ વેરઝેર ઊભું થયું છે. નેતા ચૂંટણી લડે છે, પણ નેતાના પરિવારોમાં વેરઝેર ઊભું થાય છે, સમર્થકોમાં વેરઝેર ઊભું થાય છે, કાર્યકર્તાઓમાં વેરઝેર ઊભું થાય છે. અને આ વેરઝેર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર લાંબા સમય સુધી મીટતું નથી, જોખમકારક બને છે, જોખમકારક બને છે. લોહિયાળ જંગ અને જે દિલ તૂટે છે ને, એ લાંબા સમય સુધી એની અસર રહે છે. અને એટલે જ ઝેર ભૂલી હવે પ્રેમની વાત કરવી જરૂરી છે. કાંતિભાઈ અમૃતિયા રાજ સરકારના મંત્રી છે અને કરસનદાસ બાપુ કોંગ્રેસના નેતા છે. કરસનદાસ બાપુ, આપની પાસે આવ્યું એ પહેલાં કાંતિભાઈ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. કાંતિભાઈ, મેં આપનું પ્રવચન સાંભળ્યું. તમે તમારા જે જીતેલા ઉમેદવારો હતા તેમને શિખામણ પણ આપી કે જેમને મત ન આપ્યા તે પણ અને વિરોધમાં કામ કર્યું તે પણ, તેમની સાથે પણ સંબંધ રાખવો.
એક્ઝેક્ટલી તમારા કહેવા પાછળનો આશય અને તાત્પર્ય શું હતું? રોનકભાઈ, આ ચૂંટણી છે એ નાની નાની ચૂંટણી છે. તાલુકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની, કોર્પોરેશનની, નગરપાલિકાની. હવે માનો કે આપણા ટેકેદારો એના હગા કોક ઊભા હોય તો એને ભેગા જાય તો ખરા ને. માનો કે કોઈ અપક્ષ ઊભો હોય તો એના મિત્ર હોય એના પાસે જાય. તો મારા ઉમા ટાઉનશીપમાં બધાને શપથવિધિ રાખી હતી કે નિષ્ઠાથી કામ કરવી, અને 2000 માણસો હતા મારા મતદારો અને ટેકેદારો. એટલે મેં એક આહવાન કર્યું કે આ ચૂંટણી એ નાની ચૂંટણી છે, એટલે કોઈ મિત્રના દાવે જ્યાં હોય, કોઈ સંબંધી જ્યાં હોય, કોઈ નાના કાર્યકર્તા કોઈને અસંતોષ હોય તો એને ભૂલી અને આપણે અત્યારથી 2027નું હમું કરવાનું ચાલુ કરી દઈએ એવું મેં આહવાન કર્યું. અને એ સમગ્ર રોનકભાઈ, આજે તમે મને પૂછ્યું એ અતિ આનંદની વાત છે. સમગ્ર ગુજરાતના તમામ ચૂંટાયેલા ભાઈઓને હું આહવાન કરું કે ચૂંટણા પછી મતભેદ ભૂલી અને સારી રીતે જો બધાને સાથે રાખીને કામ કરી અને વિકાસના કામમાં સારી રીતે કરી તો મને એવું લાગે કે મતદારોએ મત આપ્યા યોગ્ય આપ્યા. કાંતિભાઈ, આ ચૂંટણીઓમાં કેવી રીતે ને કેવા પ્રકારનું વેરઝેર ગામની અંદર અને સમાજની અંદર ફેલાતું હોય છે? એમાં રોનકભાઈ, આ પોઝિશન એવી હોય, નાની ચૂંટણી હોય ને એટલે ઘણા બધાને આમ થઈ જાય. માનો મને ટિકિટ ન મળી, ભાઈ મેં માગી હતી ન મળી, પછી આ મારો હરીફ છે, આ મારો સિનિયર, હું સિનિયર છું ને આ જુનિયર છે ને એવું બધું આ બધું થતું હોય ને એને હરવે 5-15 દિવસ ધીમે ધીમે બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. કાંતિભાઈ, કેટલાક એવા વિસ્તારો પણ હશે જ્યાં બીજેપીને જીત ન પણ મળી હોય. આપ શું માનો છો? જે વિસ્તારોમાંથી જીત મળી કે ન મળી, પણ જે વિસ્તારમાંથી બીજેપીને મત ન મળ્યા તે વિસ્તાર પ્રત્યે જે જીતેલા ઉમેદવારો, જીતેલા કોર્પોરેટરો છે, નગરસેવકો છે અથવા તો તાલુકા જિલ્લા ડેલિગેટ છે, તેમનું વર્તન કેવું રહેવું જોઈએ? રોનકભાઈ, હું લગભગ 1985થી અમારી સીટ છે, માળિયા અમારું મિયાણા આવે છે, આખું લઘુમતીનું છે. મને એ મત ન આપે એમ કે ભાઈ કાનાભાઈ હારો માણા, મત ન આપે. આજુ ખાલી 7 સીટ આપી મને. વિકાસ તો બધાનો કરવાનો જોઈએ, કોઈ દી વિકાસ યોજના સરકારની એનો લાભ દેવાનો જોઈએ, ઉપરવાળો જોતો હોય ને રોનકભાઈ. કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ રાખ્યા સિવાય જનપ્રતિનિધિ 5 વર્ષ કામ કરે તો તેનાથી શું ફરક પડતો હોય છે? કેટલી સકારાત્મક અસર આવતી હોય છે? ઘણો ફરક પડે રોનકભાઈ. 2 વસ્તુ હોય રાજકારણમાં. એક તો ગામને કંદડતા હોય એમાં તમે કડક રહ્યો અને વિકાસના સારા કામ કરો તો મને એવું લાગે કે પ્રજાને કાંઈ નથી જોતું, એવા પ્રતિનિધિ હોય છે. કાનાભાઈ, તમે એમ પણ કહ્યું કે આ વિસ્તારના લોકોએ તમને, એટલે કે જે જીતેલા કોર્પોરેટર કે નગરસેવકો તમારી જોડે હતા, તેમને શિખામણ આપી તમે કે આ લોકોએ તમે તન મન કે ધન કશું નથી ખર્ચ્યું છતાં પણ તમને મત આપ્યા છે અને એટલે એમનું ઋણ ચૂકવજો. તમે એક્ઝેક્ટલી કહેવા શું માગતા હતા? રોનકભાઈ, અમે ચૂંટણી લડી, નિખાલસથી લડી, બહુ ઘણી ચૂંટણી લડ્યા છે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગામના સરપંચને બધાને હું મારા પ્રવચનમાં એક જ કહું કે તમે ચૂંટણી એવી નિષ્ઠાથી લડો, કોઈ ગુંડાનો ઉપયોગ ન કરો, કોઈ તંત્રનો ઉપયોગ ન કરો અને વિકાસની વાત કરો અને ગામને ક્યાંય પણ જરૂર પડે નાના માણસને એના પડખે ઊભા રહ્યો અને 100% તમને 2, 5, 10 વાર તમને તકલીફ પડે પછી તમારી એની રોયલ્ટી મળી જાય. રોયલ્ટી મળી જાય કે આ માણસને ખર્ચ ન કરાવવું જોઈએ, આ માણસને ખોટી રીતે કોઈ જગ્યાએ બેહતો નથી, કામમાં ધ્યાન દે છે, પછી કોઈ કોન્ટ્રાક્ટર નથી બેહતા. આ બધુંય રોયલ્ટી તમને 5-10 વર્ષે મળે, પણ 5-10 વર્ષ તમારે એની તપસ્યા કરવી પડે. એક બીજો સવાલ, લોકો જીતી જાય છે પછી કેવા છકી જાય છે, કેવા હવામાં આવી જાય છે? રોનકભાઈ, રાજનીતિમાં સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયત કે કોર્પોરેશન, એને 50થી 60% બદલાવવા પડે. પાર્ટીને શું જરૂર બદલાવવાની મને કહો તો? કોઈ જરૂર નથી પાર્ટીને. પાર્ટીને સારા માણસ જોઈ છે, વફાદાર જોઈએ, પાર્ટીના વફાદાર માણસ જોઈ છે, નિષ્ઠાવાન જોઈ છે, સરકારની યોજનાનો પૂરેપૂરો પ્રજાને લાભ મળે એવા માણસો મતદારોને જોઈએ ને પાર્ટીને જોઈ છે. કાનાભાઈ, જે લોકો જીત્યા પછી જીત પચાવી નથી શકતા અને જનતાની વચ્ચે નથી રહેતા, તેમની સ્થિતિ ભવિષ્યમાં કેવી સર્જાતી હોય છે
તેમનું રાજનૈતિક કેરિયર પર તેની શું અસર પડતી હોય છે? રોનકભાઈ, બે વસ્તુ હોય. એક જાણી નવી ગાડી લે તો એ પચાવી નથી શકતા, એનું એક્સિડન્ટ થતું હોય છે. પૈસા હોય એ પચાવી નથી શકતા, છતાંય નથી પચાવતા, એટલે એ 5 વર્ષ પછી એને બીજી વાર પાર્ટી ટિકિટ ન દે, પ્રજા મત ન દે. કાંતિભાઈ, ક્યાંક જિલ્લા ડેલિગેટ હાર્યા પણ હશે તમારા, ક્યાંક જીત્યા પણ હશે, ક્યાંક તાલુકામાં પણ એવું થયું હશે. તમામ બેઠકો ન પણ મળે. માત્ર મોરબીની વાત નથી કરતો, તમામ ક્ષેત્રની વાત, તમામ આખા ગુજરાતની વાત કરું છું. પણ જ્યાંથી મત ન મળ્યા, જ્યાં બીજેપીનો વ્યક્તિ ન જીત્યો, એ વિસ્તાર સાથે દ્વેષભાવ રાખવામાં આવે તો તેની કેવી વિપરીત અસર થતી હોય છે. કે ગ્રાન્ટ ના આપી તમને હેરાન કર્યા વિસ્તારના લોકોને, તો તેની કેવી વિપરીત અસર ભવિષ્યમાં પડતી હોય છે? કોઈ એવું વિચારવાનું જ નહીં રોનકભાઈ. મત ન મળ્યો તો બીજી વાર એના કામ કરો તો મત મળે. એને અસંતોષ હોય તો એને સાંભળવા પડે. પછી એને જરૂરિયાત છે એ આપણે કામ કરવું પડે. પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે કામ કરવા તો છૂટાય. એટલે એવું મનમાં વિચાર ન રખાય કે આને મને મત નથી આપ્યા. કાંતિભાઈ, તમારો રાજકીય અનુભવ શું કહે છે? જે પણ લોકોએ મત ન આપ્યા હોય અથવા વિરોધમાં કામ કર્યું હોય તેમને પણ 5 વર્ષ પ્રેમથી રાખીએ, કોઈ પ્રકારનો દ્વેષભાવ કે પૂર્વાગ્રહ ન રાખીએ, તો તે વ્યક્તિઓ, એ વિસ્તારના લોકોનું મન કેવી રીતે બદલાતું હોય છે, કેવી રીતે પોતાના થઈ જતા હોય છે, કેવી રીતે આપણા થઈ જતા હોય છે, કેવી રીતે તમારા થઈ જતા હોય છે? રોનકભાઈ, મારા જાહેર જીવનમાં 42 વર્ષના જાહેર જીવનમાં પહેલાં તો હું તમને કહું, મારા જેટલા જૂના ટેકેદાર છે ને, એ એક પણ ટેકેદાર આઘો જીવો નથી, એક પણ. હો, બીજું રોનકભાઈ, કે મારા મને મોરબી જિલ્લામાં હું એમ કહું કે કોઈ પણ માણસને ગામને કંદડતો હોય એના ઉપર અમે આંખ લાલ કરી અને એમ કે હું સુધરી ગયો તો સમાધાન. અમારે શું હોય? અમારે તો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે 2 વસ્તુ હોય, વિકાસ અને શાંતિ. આ 2 વસ્તુ અમે જાળવી રાખી તો પ્રજાને શું સ્થિતિ વિશેષ કંઈ જોતું નથી. સતત 1 મહિનો નેતાઓને ઝેર વાગતા જોયા અને હવે પ્રેમની વાત કરતા સાંભળી જોઈને આનંદ થાય છે. કરશનદાસ બાપુ, આપ શું માનો છો? સમયની સાથે પરિવર્તન આવે છે, એ ચૂંટણી પૂરતું જ હોય છે? ના, આ બધું છે ને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાની બહુ જ સિસ્ટમેટિક આખી વાત છે. અને ભેગું કરી લેવાનો અતિરેક, રાજકારણ હોય કે આ જગતનું કોઈ પણ ક્ષેત્ર હોય, ભેગું કરી લેવાનો અતિરેક હંમેશા નુકસાન કરે છે. આ આખી બાબત મેં સાંભળી રોનકભાઈ. એમાં જે છે ને, એમાં તમે કદાચ ક્યાંય નદીમાં મીઠા પાણીમાં ફિશિંગ જોયું હોય ને, ફિશિંગ, અને આ લોકોએ જે કંઈ સ્ટેટમેન્ટ આપ્યા એ બધું મને સેમ લાગે છે. ફિશિંગમાં કઈ રીતે હોય કે એક માણસ પેલી બાજુથી પાણીને ડંખોરે, એટલે કે એક પ્રેશર ઊભું કરે, જે ચૂંટણી પહેલાં થયું હતું કે આમ કરજો નહીં તો ગ્રાન્ટ નહીં આપીએ. એટલે જે માછલાઓ છે એ આ બાજુ આવે. આ લોકો પોતાના સ્વાર્થ માટે મતદારો સાથે કેવી ગેમ રમે. ખાલી ભાજપ નહીં, લોકશાહીની કોઈ પણ પાર્ટી જો આવું કરતી હોય તો એ નફરતને લાયક છે, એવું હું વ્યક્તિગત માનું છું. હવે એ ફિશિંગમાં શું થાય છે, પેલો આકડિયો હોય ને ત્યાં પ્રબલન હોય કે પ્રલોભન હોય, અને એ પ્રલોભનને આધારે એ ફિશ આવી જતી હોય છે. અને એ ફિશ જેવી આવી જાય હાથમાં, એટલે એ માછીમારને કમરમાં એક પિંજરા જેવી ઝાડ હોય એમાં નાખી દેવામાં આવે અને પછી બીજો આકડિયો તૈયાર કરવામાં આવે. આ ફિશિંગ સ્ટાઇલથી બધું કામ થઈ રહ્યું હોય એવું મને લાગે છે કે લોભ લાલચથી પકડો, પોતાની જોરીમાં એટલે કે ભાજપમાં નાખી દો, પછી એ ફિશિંગને, એ માછલાઓને એવું થાય કે જીવીએ છીએ, એ ઝાડની અંદર હોય, અને પછી આગળ શું થાય એ મારે કહેવાની જરૂર નથી. પણ લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જો હું વખાણ કરીશ, કદાચ એ લોકોનો ઈરાદો એવો હોય કે જીત્યા પછી કયા બંધારણમાં એવું લખ્યું છે કે મને મત આપ્યા તો જ મારે એના માટે ગ્રાન્ટ વાપરવી? જ્યાં આ બધી લડાઈઓ ચૂંટણી સુધીની હોય છે, જીતી ગયા પછી કોઈ એ તો બંધારણનો ગેરઉપયોગ અથવા તો બંધારણનું અપમાન કહેવાય કે મને મત ના આપ્યા હોય એ વિસ્તારમાં હું જે બંધારણી જે મદદ ગ્રાન્ટ થતી હોય એ ના કરું. એટલે કુલ મળીને જો વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એક ઘર એટલે કે બીજેપીનું એક ઘર છે, ત્યાંથી જાન જોડવાની છે ને એકેય સભ્યને એ ખબર નથી કે કઈ બાજુ જાન લઈને જવાનું છે. અથવા તો મહેમાન આવે તો એક સભ્ય મહેમાનનું અપમાન કરે છે ને એક સભ્ય મહેમાનને જમવાની સલાહ કરે છે.
બીજેપીમાં જ એક મત નથી. એક એવું કહે છે કે ગ્રાન્ટ નહીં આપીએ જો અમને મત નહીં આપો તો. એક વ્યક્તિ એવું કહે છે કે જે અપક્ષમાં અથવા બીજી રીતે જીતા છે એને પણ તમે સાચવો. હું ફરીથી કહું છું કે જો એનો ઉદ્દેશ સાફ હોય કે જીતી ગયા છે તો બધા સરખા, એ બાબત આ લોકોના ટોનમાં અને ઈરાદાઓમાં નથી દેખાતી, જે લોકશાહી માટે જોખમ છે. અને તમારા માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે લોકો લાગણી અને સંવેદનાઓથી દેશમાં અને ગુજરાતમાં રહેતા હોય છે. માછીમાર જે રીતે માછલાઓને લાલચ આપે, માછલું એ આકડિયામાં આવે અને પોતાની જોરીમાં નાખી દઈએ, આ હદે લોકશાહીમાં કંઈ પણ કરવું એ આખી લોકશાહીનું અપમાન છે. મારા બીજેપીના વડીલે એક એ પણ વાત કરી કે કોઈ ધાકધમકી આપવામાં નથી આવી, કોઈ પ્રેશર આપવામાં નથી આવ્યું. તો જગ જાહેર છે 700+ જે બિનહરીફ થયા એ એમને એમ થયા કે નહીં એવરીથિંગ ઓકે. સામાન્ય ગામડાનો માણસ પણ આ સમજી શકે. એટલે તમારા માધ્યમથી આ લોકોને વિનંતી કરું છું કે તમારી પાસે બધું જ હતું, એમ છતાંય જો હું પાર્ટીની વાત કરું તો કોંગ્રેસે એચીવ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું છે પણ ગુમાવ્યું નથી. અને એ દિવસે પણ હું બોલતો હતો ને આજે પણ બોલું છું કે એમની પાસે તંત્ર બધું જ હતું, એમ છતાંય બીજેપીમાં તિરાડ પડી છે, ક્યાંક ને ક્યાંક કંઈક ઘટ્યું છે ને એમાં અમે પૂરેપૂરી રીતે 27માં ઘણા બધા આશાસ્પદ છીએ. જી, મૂળ મુદ્દા ઉપર જો કે આપની એક વાતને થોડીક સુધારી લઉં. જી, કારણ કે આપણે જે માછીમારીનો શબ્દનો ઉપયોગ કર્યો, જી, એ માછીમાર ભાઈઓનો વ્યવસાય છે. જી, એટલે એ કરે છે. રાજનેતા અને માછીમારને હું જરાય આપે મત વ્યક્ત કર્યો પણ હું સ્પષ્ટ કહું છું, માછીમારોનો એ વ્યવસાય છે. એનાથી અનેકના એ વ્યવસાયથી પરિવાર ચાલે છે. એ પવિત્ર ભાવે ચાલતો વ્યવસાય છે. ખેર, એટલે જ કરસદાજી જે શબ્દો વાપર્યા માછીમારો માટેના, એ માટે હું પોતે દિલગીર છું. કારણ કે એ માછીમારી અને રાજનીતિ બંને અલગ છે. પણ બાપુ એક વાત તો હકીકત છે ને, જુઓ તમે ને હું ગાંધીનગર જઈએ, એક 30 સેકન્ડ આપશો રણજીતભાઈ? બિલકુલ. હું એ જ કહેવા જાઉં છું કે એ વ્યવસાય છે એક્સેપ્ટેડ, પેટ ભરાય છે એક્સેપ્ટેડ, એના ઉપર ગવર્મેન્ટમાં જોગવાઈ છે એક્સેપ્ટેડ. પણ હું આ લોકોને એ ઉદાહરણથી એ કહેવા માંગુ છું કે એ બાબત આખી અલગ છે, પણ એ ટાઈપનું કામ તમે લોકશાહીમાં લોકો સાથે કરો તો એ લોકશાહી ઉપર પ્રહાર છે, પાપ છે. મારો કહેવાનો મતલબ એ છે. બિલકુલ બાપુ, તમે હું જુઓ, તમારા અનેક મિત્રો ધારાસભ્ય બન્યા, મારા અનેક મિત્રો ધારાસભ્ય પણ છે, સાંસદ પણ છે. આપણે આ બધાને જોઈએ છે, તમારા કોંગ્રેસના હોય, બીજેપીના હોય, આપના લોબીમાં બેસીને તો બધા પાછા હા જ કરતા હોય. સાંજે તો જોડે જ જમવા જતા હોય. પણ કાર્યકર્તાઓને મેસેજ નથી હોતો અને કાર્યકર્તાઓ ઝઘડતા રહે છે. કેટલું જરૂરી છે કાર્યકર્તાઓ તમામ પક્ષના નેતાઓની આ નીતિ રીતિને સમજવી. જે એક સાથે બેસીને જમે છે જરાય ખોટું નથી, પણ એ નીચે મેસેજ જાય ને એટલે હું આ સંદેશ પહેલા આપવા માંગુ છું, એટલે આ વાત કરી રહ્યો છું. જી, એ બિલકુલ જરૂરી નથી, કારણ કે આઈડિયોલોજીની લડત છે, આ કોઈ વ્યક્તિની લડત નથી. અને તમે જે વાત કરી કે લોકસભા હોય કે વિધાનસભા હોય, કોઈ પણ જગ્યાએ એમાં હું પોતે આવી જાઉં અને દરેક પાર્ટીના આગેવાનો આવી જાય કે જ્યારે વ્યક્તિગત મળતા હોય, એકાબીજાના ઘરે પ્રસંગોમાં જતા હોય છે ને આ બધું જગ જાહેર છે. આ ક્યાંય પર્સનલ લઈ લેવા જેવી વાત જ નથી. લડત આઈડિયોલોજીની છે કે મને માનો કે માવતર પાર્ટી લોકશાહીની જનતા કોંગ્રેસની આઈડિયોલોજી પસંદ છે તો હું એની વાત મૂકું, બીજેપી વાળો મિત્ર એની વાત મૂકે, બીજી પાર્ટીવાળા એની વાત મૂકે, એ આખી વાત અલગ છે. એમાં ક્યાંય કોઈ પર્સનલ લેશે તો તમારા માધ્યમથી હું કહું છું કે કેટલા બધા યુવાનો મારી પાસે એવા એક્ઝામ્પલ છે કે ચૂંટણી પતી જાય, પર્સનલ મેટર બને અને લાઈફમાં ડિસ્ટર્બ થતા હોય છે અને પછી કોઈ શું કહેવાય એની પાછળ એટલી બધી મહેનત નથી કરતું હોતું. એટલે વાસ્તવિકતા એ છે કે લડત આઈડિયોલોજી બેઝ ઉપર હોવી જોઈએ, વ્યક્તિગત બેઝ ઉપર ના હોવી જોઈએ. અને એ તો લોકશાહીની ગરિમા છે. બિલકુલ, જો એ ના કરીએ તો લોકશાહી ચમકશે કઈ રીતે? એટલે એમાં તમારી વાત સાથે હું 100% સહમત છું કે વ્યક્તિગત વાંધા આમાં હોય જ નહીં. કોઈને એક 50 લાખ મતનો માણસ હોય કે કોઈ 5 ખાલી મતનો માણસ હોય, દરેક પોતપોતાની રીતે કેપેબલ છે, પણ વ્યક્તિગત વાંધાઓ રાજકીય રીતે ને આપણી જે પવિત્ર લોકશાહી છે એમાં હોતા નથી. અને જે લોકો આવું કરે છે એ ક્યાંક ને ક્યાંક કલંક છે લોકશાહી ઉપર. જી, ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું નેતાઓમાં સુધાર આવે. ચૂંટણી વખતે બહુ ઝેર રોક્યું. કાનાભાઈ કહેતા હતા, કરસનદાસ બાપુ કહેતા હતા, જગદીશ વિશ્વકર્માએ કહ્યું તેમ
કોઈ પણ વ્યક્તિ વેર ઝેર ન રાખે. બસ રાજનીતિ અને રાજનેતાઓને જાણજો તો સુખી થશો.